અને આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે। રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે તેમાં ખાસ ચર્ચા થશે। આગામી સમયમાં રજૂ થનાર બજેટ અંગે પણ ખાસ વિચારણા ચર્ચા થઈ શકે છે। બોર્ડ પરીક્ષાની તૈયારીઓ અંગે પણ સમીક્ષા થઈ શકે છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી અંગે માહિતી મેળવવામાં આવશે। ઉપરાંત 51 શક્તિપીઠ મહોત્સવના આયોજન પર પણ મંથન કરવામાં આવશે। શિવરાત્રી મેળાના આયોજન ઉપર પણ ચર્ચા થઈ શકે છે, તો મહેસૂલી પ્રશ્નોને લઈને પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા નિર્મલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવનાર છે અને આ બેઠકની અંદર અનેક એવા ખાસ મુદ્દાઓ છે, તેના પર ખાસ ચર્ચા વિચારણા થઈ શકે છે। શું વિગતો? જો થોડીક ક્ષણોમાં આ બેઠક શરૂ થવાની તૈયારીઓ છે અને સાથે જ જોઈએ તો અત્યારે જ્યારે વિધાનસભા સત્રની જાહેરાત થઈ ગઈ છે તો તેવા સંજોગોમાં નીતિ વિષયક નિર્ણયો લેવાય તેવી સંભાવના બિલકુલ ઓછી છે। જો કદાચ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો વિધાનસભા અધ્યક્ષની મંજૂરી લેવી પડતી હોય છે। અલબત્ત હજી સુધી રાજ્યની અત્યારે કોઈ એવા પ્રકારની સ્થિતિ છે નહીં કે જેને લઈને કોઈ નીતિ વિષયક મોટા નિર્ણય લેવાઈ શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે। પરંતુ જે કેબિનેટ બેઠક છે તે બેઠકની અંદર હાલ જે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે ખરીદી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે જ આગામી સમયમાં ઘઉં સહિતના જે રવિ પાકો છે તેની ખરીદી માટેની પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી શકે છે। ખાસ કરીને 11 તારીખથી જૂનાગઢમાં ભવનાથનો મેળો જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે તેના આયોજન સંદર્ભની પણ ચર્ચા કરવામાં આવશે। જે પ્રેઝન્ટેશન છે તે પ્રેઝન્ટેશન જોવામાં આવી શકે છે। જ્યારે બજેટ સત્ર શરૂ થવાનું છે તો બજેટ સત્ર અંતર્ગતની આ છેલ્લેથી બીજી કેબિનેટ બેઠક છે, તો આ કેબિનેટ બેઠકની અંદર બજેટને અનુલક્ષીને પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। મહેસૂલી પ્રશ્નો છે તે અંતર્ગત પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે। આમ રાજ્યની પ્રવર્તમાન સ્થિતિ અંગેની ચર્ચા વિચારણા આજરોજ યોજાનારી આ કેબિનેટ બેઠકની અંદર કરવામાં આવનાર છે। જી, આભાર નિર્મલ।